એ કરે એ ભઈલા એ બેના તું આ રામજી કાકાની અહીંયા ક્યાંથી હે કઈ વાંધો આવી તો અરે પણ કામ કરાવવા ન થાય હા એમ મને ખબર છે કે હું આવા બધા કામ કરું ને તને ન ગમે સાંભળ ને હા બોલ 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 હું તને એક વાત કહેવા આવી છું આટલી બધી ખુશ થઈને એક જ વાત કહેવા આવી છે 4-5 કહી દે ને સાંભળ ને હા કેમ કહું શરમ આવે મને તો રેવા દે નો કે ના હા તો હું છે ને એક છોકરા હારે પ્રેમ કરું છું તું કીધું હા ચુકા અને તારે છે ને હવે તારી બેનના હાથ પીડા કરાવવા હાટું એની પાસે વાત મૂકવા જવાની છે એના વાહ. મમ્મીને કહેવાનું છે કે એમનો છોકરો મને પ્રેમ કરે છે ને હું એને કરું છું વાહ 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 મારી વાલી બેનને પ્રેમ થઈ ગયો તું જઈશ ને એના ઘરે હા પણ ઈ આ છે કોણ ને બહુ મોટા માણસ છે તે હાંભળ્યું નથી રમેશભાઈનું નામ ખબર છે ને તને એમને બહુ મોટી ફેક્ટરી હતી બિસાડા વયા ગયા ઈ તો પણ એ રમેશભાઈનો હગ્ગો દીકરો પણ ઈ અને હશે પ્રેમ તો પ્રેમ છે ગમે ત્યારે તે ગમે ત્યાં થઈ જાય ખબર છે મને તું એવું વિચારતો હોઈશું કે એવડા મોટા માણાનો દીકરો મને હું લેવા પ્રેમ કરે પણ ઈ મને કે મને તારું ભોળપણ ને તું બહુ જ ગમશો એટલે મારે તારી હારે લગ્ન કરવા છે એવું કીધું એમણે મને બોલ આપણા તો ભાઈ ખુલી ગયા હે? સીધા આવા કામ કરતા ઘરમાંથી આવડી એવી ખોલીમાંથી સીધા બંગલામાં મારી ભાઈ. બેનને પડાવીશું આપણે નાના માણસ છીએ ને એટલે ભગવાને આપણી સામું જોયું આ હા. નથી કહેતા અંધાઈનો સમય હારો આવે હવે આપણો એ સમય હારો આવ્યો પછી તને હું આવું કામ નહીં કરવા દઉં પછી તું છે ને એમની ઓફિસમાં કામ કરશે એ નહીં બેન હો જો તારા ત્યાં લગ્ન થઈ જાય ને પછી હું ત્યાં ક્યારે આવીશ નહીં કેમ કે હવે બેનના કરું તું તો પાણી ન પીવાય ને મને ખબર છે તું મારથી કંટાળી ગયો છું ને એટલે રાત જોઈને બેઠો છું હા કે તો ક્યારે આ જાય હા હા કંટાળી ગયો છું તને મોકલી જ દેવી છે જલ્દી જાને આ હું બોલસ હું તને કેટલો હાચવું છું તો પણ તું આવી પેલા રોટલા ઘડીને રાખું છું તું આવું બોલસ હા હવે મસ્તી કરતો તો નારાજ હું થાશું એમાં પહેલા તું જલ્દી જલ્દી જાજે હો ને અને પછી એમને કહેજે કે મને લઈ જાય બધું જ હું કરી લઈશ બસ તું શાંતિ રાખ અહીંયા આમ રાખ અને આ વરસાદમાં બહુ નીકળતી નહીં હવે બાર હા હવે નહીં નીકળું હાલ 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 જા હવે ક્યાં હા ઘરે જા સારું હા એક મિનિટ બેન મારી વાલી વાલી બેન દુલ્હન બનશે આમ કરીને આમ લાજ કાઢશે કેવી હારું લાગશે લેને કેવી લાગશે વાડા હું જાઉં છું હવે શરમાઈ ગઈ છોકરી આ જાહેરાત દીધી છે તો એ કોઈ નોકર નથી આવતો આપણે જરૂર છે ને ત્યારે કોઈ ના આવે ભગવાન એ બા હા તમે જાહેરાત આપી હતી હા 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 નોકરની હા હા તે હું કામ કરું છું ઘરના બધાય હંધુએ કામ આવડે છે હંધુય આવડે છે કચરા પોતા થોડું રસોઈમાં હેલ્પ કરવાની બધું બધું હા ને બધું કરવાનું છે કેમ કે મારી વહુની તબિયત સારી નથી હા હમણાં એ બીમાર રહે છે કેટલા લોકો છે ઘરમાં અમે 3 જણ છે હું મારો દીકરો ને મારી વહુ વહુ એટલે ઘરમાં વહુ આવી ગઈ છે હા તો પછી મારી શું જરૂર છે પણ એની તબિયત નથી સારી રહેતી એમના એટલે બધું ઘરનું કામ કોણ કરે મારાથી તો થાય નહીં બધું થોડું ઘણું થાય હવે બધું કામ કરવાનું છે તો મારે નોકર તો રાખવું જ પડે હા સાચી વાત છે હું કામ કરવાના છે મારે કેટલા વાગ્યાથી આવવાનું તમારે રહેવાનું ક્યાં છે મારું રહેવાનું ઘરે અહીંયા આપણે અહીંથી 5 કિલોમીટર દૂર થાય ખાલી તો રોજ આવશે ને રોજ જશે 5 કિલોમીટર હું મારું કરી લઈ
કામ તો ઘરનું બધું એ કરવાનું છે, હંધું એ કચરા પોતા રસોડાનું થોડું વાસણ કપડાં બધું કરવાનું. કરી લઈશ બધું કરી કપડાં તો મશીનમાં એ નાખે તો હાલશે. લઈશ. તો ક્યારથી કામે લાગવું? આજથી રોકાય તો આજથી. આજથી સારું. તો મને બધું કહી દો, રસોડાનો સામાન, ગેલેરી, આ બધું મને કહી દો એટલે મને ખબર પડે. ઘર બતાવી દો. હા. હું મૂળ વાત રહી ગઈ. હા. આપશો કેટલા? તમે શું લેશો? તમે શું દેશો? 5,000. 5,000? મારી વાત સાંભળો. જો હું તમારા પૈસા આપવાની વાતમાં આમ તેમ નથી કરતો, પણ એક કામ કરી, હું આજે રોજ 5 કિલોમીટર જાઉં છું ને આવું છું, એ કરીશ ને એની જગ્યાએ અહીં કઈ રૂમ ખાલી છે કોઈ? એટલે અહીં રોકાઈ જશે એમ? રોકાઈ જાવ એમ. મારી ઘરે આમે કોઈ છે નહીં, હું એકલો છું, હે તો રોકાઈ જાવ એમ. વાંધો નહીં, જગ્યા કરી દઈશ, અહીં રોકાઈ જજે. બીજું શું, જવું આવું ને એમાં તું ના આવ્યો તો બીજે દિવસે મને તકલીફ. સારું હાલ ઘર બતાવી. હા બતાવી દો. હા દેવાંગ, નિકિતા હા બા, નીચે આવો તો. હે આવીએ છીએ. આજે જે થયું તે, પણ બીજી વખત ધ્યાન રાખજે. હવે આવી ભૂલ ના થવી જોઈએ. શું છે સવારથી? કઈ નહીં, આજે કપડાં પહેરવાના હતા, કહ્યું હતું કે ઇસ્ત્રી કરીને રાખજે, પણ ભૂલી ગયા મેડમ. ચાલ તમને વાંધો ખબર જ છે કે નથી રહેતી મારી તબિયત સારી. હા તો છે ને ઘર માટે એક માણસ આવ્યો છે, નોકર, એક આખા દિવસનો અહીંયા જ રોકાવાનું કહે છે. તો આપણે એને કામ માટે જાહેરાત નહોતી આપી આપણે પેપરમાં, તો આવ્યો છે એક છોકરો. છોકરો આવ્યો છે? હા. બા તમને બુદ્ધિ જેવું કંઈ ચાલે છે? હા, છોકરાને કામ ઉપર રાખવાની જરૂર શું છે? આ નોકર તરીકે કોઈ છોકરી પણ આવી શકે ને. આપણે જાહેરાતમાં નોકરની જરૂરિયાત જેવું લખ્યું હતું, છોકરાની જરૂરિયાત જેવું નહોતું લખ્યું. પણ દેવાંગ, પણ નોકરમાં તો છોકરો પણ આવે ને છોકરી આવે, પણ હવે જે આવે એને રાખવું પડે ને. શું આવડતું હશે એને? આ ઘરના બૈરાઓના કામે સરખી રીતે કરી શકતો હશે? ખોટા પૈસા આપવાના થશે. દેવાંગ, એવું જરૂરી ન હોય કે છોકરી હોય તો જ સરખું કામ કરે. અત્યારે ઘણી જગ્યાએ કામવાળા છોકરાય હોય છે ને, એને બધું આવડતું જ હશે. આવડતું હોય પણ છતાંય આખો દિવસ મારે ઓફિસના કામેથી બહાર રહેવાનું રહે છે. આ ઘરમાં હોય છે કોણ? ફક્ત 2 લેડીઝો, એક મારા મમ્મી અને એક તું. તો તમે બંને ઘરમાં હોય તો પછી છોકરાને નોકર તરીકે રાખવાની કોઈ જરૂર નથી. આપણે નોકરાની રાખી લઈશું. પણ હમણાં નથી ને, ત્યાં સુધી ચાલ ચલો તો રાખ. આની તબિયત સારી નથી રહેતી તો પછી બધા કામ મારાથી થોડા થાય બેટા. અને દેવાંગ, થોડાક દિવસ જોઈ લ્યો, જો એના લક્ષણ કે એનું કામ આપણને સારું ન લાગે તો આપણે રજા આપી દેશું ને. તો પહેલી વાર વાત કરીશ ને ત્યાં જ ખબર પડી જશે કેવો માણસ છે અને કેવો નહીં. બા, હા, ક્યાં છે એક કામવાળો? એને મેં રસોડામાં બેસાડ્યો છે. હું એને મળી આવું. હા, શું મળી આવું? પણ એટલે વાત એને તો કામ ચીંધી આવું. આવીને એને કંઈ બેસાડવો તો નથી. એ રસોડામાં ખબર નહીં ક્યાંનું ક્યાં ફાફા ફોરા કરતો હશે. ચા વાત કરી લેજે. અને આમ જો સાંભળ, બોલી કરજે ખાસ કે મારા જે કે પણ પર્સનલ કામ હોય એને ચીંધું ને એ બધા કામકાજ પણ એને કરવા પડશે. અને મને કપડાં છે ને ટીપ ટોપ જોઈશે. આ કપડામાં ઘડી પણ અલગ જગ્યાએ મારેલી ના હોવી જોઈએ. સમજાય છે ને? હા. ચા કરશે હવે. જો તો ખરો 2-5 દિવસ કેવું કામ કરે છે કેવું નહીં, પછી આપણા ધ્યાનમાં આવે તો રાખવાનો, નહીં તો પછી ના પાડી દેવાની. હા, જોઈએ છીએ. તો હવે તમે હા જો પાડી દીધી છે તો હું મળી લઈશ ને પછી અત્યારે મારે કામ છે, હું નીકળું છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જાજે. હા. હા, હું મારું કામ કરવા આવ્યો છું, ખબર નહીં એ ક્યારે થાય. તમે જ છો ને કામવાળા? હા. તો અહીંયા શું જોવો છો આમ તેમ? હે એટલે
વિચારતો હતો કે જમવામાં શું બનાવું. જમવામાં તો ત્યારે બનાવશો ને જ્યારે તમને ખબર હોય કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં રાખેલી છે. હજુ આવ્યા એને કલાક નથી થઈ. મેં પેલા બાને જુઓ, તમારો આજે અહીંયા પહેલો દિવસ છે. હું આ ઘરની વહુ છું એટલે હું તમને અમુક વસ્તુ ચીંધી દઉં. કાંઈ પણ તમારે જોતું હોય ને કણ કઠોળ તો એ બધું જો ત્યાં પડેલું હશે. હા, લોટ પછી કોઈ પણ કઠોળ કોઈ મસાલા બધું ત્યાં પડેલું હશે. વાસણ ને બધું અહીંયા હશે. અહીંયા હા, ત્યાં ફ્રીજ છે, ત્યાં બધું શાકભાજી ને બધું હશે. અને આ બધાથી નહીં, ખાસ મારા કે મારા સાસુમાને કોઈ પણ એક કામમાં ચૂક થશે ને ચાલશે, અમે ચલાવી લેશું. મહેરબાની કરીને મારા પતિના કોઈ પણ કામમાં ચૂક ન કરતા. તમારું નામ શું છે? નહીં નહીં, તમારા પતિના એક પણ કામમાં હું ચૂક નહીં કરું. તમારું નામ શું છે? મારું નામ દેવો. દેવો. હા, તો જેવા ઈ તમને રાડ પાડે ને દેવો, એની 5મી સેકન્ડ એની સામે ઊભા રહી જાજો. કોશિશ કરીશ કે કોશિશ નહીં, 5 સેકન્ડ નહીં, હું 4 સેકન્ડમાં પહોંચી જાઉં. કોશિશ પૂરેપૂરી કરજો, નહીંતર 5 સેકન્ડમાં નહીં પહોંચો, 6ઠી સેકન્ડે તમે ઘરની બહાર હશો. તમે હજુ એને ઓળખતા નથી. એટલા બધા અઘરા છે? હા, અને રોજે જમવાનું બનાવવાનું હોય ને તો એને પહેલા પૂછજો કે શું જમવું છે શું નહીં. એના કપડાને પ્રોપર ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત રાખવાના. કોઈ પણ વસ્તુ એની આડાવડી નહીં થવા દેવાની. અને ખાસ કરીને બોલવામાં એની સામે ખાસ ધ્યાન રાખજો. બહુ સ્ટ્રિક્ટ છે. આ બધું શીખતા શીખતા મને લાગે છે મહિનો તો નીકળી જાય. નહીં નીકળે. હું તમને વાતે વાતે ટોકતી જઈશ ને. હા, ઈ તો હા સુજો. હવે કરવા માંડો કામ. આ તમે કીધું ઈ તમારા હગાપતિ છે? સગાપતિ છે મતલબ? એટલે આવી રીતે મારે એને પૂછવાનું, ઈ તમને કાંઈ ન કહે એમ? સારું, હું કામ કરવા માંડું. આ બધી થાળીઓ આયલ રાખો. પણ બધા વાસણ શું કામે કાઢો છો? અત્યારે રસોઈની તૈયારી કરો. ધોઈડવાળા છે તો મેં કીધું ધોઈ નાખું ને. કાઢો. અરે હા હા, હું લાવ્યો છું ને. હા, તમારા બધા પ્રૂફ લઈને. સાલા નો છે, દેખાતું નથી તને? આંધળી નો છે તું? હે આમ ખોર કયું છે ને તને કે 2 ડોળા અહીંયા કામમાં રાખવાના? શું કરતો તો? શું કરતો તો? કરતો તો શું? ટીવી સાફ કરતો હતો. સાફ કરતો તો? મારી સામે આંખ ઊંચી રાખીને વાત નહીં કરવાની. એ જે રાખ. હાલા 2 કોડીના નોકરિયા. મારા ઘરમાં કામ કરવું છે ને ઉપરથી મારી સામે ઊંચા અવાજે વાત કરીશ તું? ઊંચા અવાજે વાત કરીશ તું? હા, ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. તને ખબર છે કેટલા રૂપિયાનો શર્ટ છે? ઓકાત છે તારી આવા કપડાં પહેરવાની? ઓકાત હોત તો અહીંયા થોડો નોકરી કરતો હોય. સેટ ભૂલ થઈ ગઈ. મને શેઠાણીએ બધું કીધું છે. ખરાબ કરી નાખ્યા મારા બધા કપડાં. કપડાની સાથે સાથે આ કાગળિયા કોણ તારો બાપ લે છે અહીંયાથી? તારો બાપ લેવા આવશે? હું દઉં છું. સાંભળે, પહેલી વાર ભૂલ કરી છે ને તે, એટલે હજી વધારે કઈ કહેતો નથી. પણ યાદ રાખજે, આ ઘરમાં ભૂલને કોઈ સ્થાન નથી. સમજે છે ને મારી વાતને? બીજી વાર આ ભૂલ ના થવી જોઈએ, નહીતર બીજી વાર આઉટ થઈ જઈશ આ ઘરમાંથી. બિલકુલ નહીં. કપડાં કાઢીને આપું છું, અત્યારે ને અત્યારે સાફ કર, તો સુકવ અને ઇસ્ત્રી મારીને લાવ પાછા. જાણે ક્યાંથી આવી જાય છે આવા બધા. નિકિતા વહુ,
ઓ નિકિતા વો આમ આવજો. હા બા. બેટા આજથી આ બધી જવાબદારી હું તને સોંપું છું. આ ચાવીઓ તને આપું છું. આમાં આપણા બેંકની, લોકરની, દાગીના મૂકીએ એ લોકરની, બધી ઘરની આ બધી ચાવીઓ તને આપું છું બેટા. બા અચાનક કેમ આવી રીતે બધું મને આપી દો છો? અત્યાર સુધી તો બધું તમે જ સંભાળ્યું છે ને. મેં સંભાળ્યું હતું બેટા, પણ હવે મારી તબિયત સારી નથી રહેતી અને હું હવે ખલ્યું પાન છું. ક્યારે મારું શું થાય મને કાંઈ ખબર નથી. ના ના બા, એવું ન બોલો. જ્યાં સુધી તમે છો ને ત્યાં સુધી આ બધું તમે રાખો. મારે આ જવાબદારી નથી જોતી. ના બેટા, હવે મારી તબિયત સારી રહેતી નથી. મને ઘડી ઘડીએ છાતીમાં એ દુખાવો થાય છે અને કઈ ઘડીએ મારો જીવ નીકળી જાય, હું દબાઈ જાઉં, કાંઈ ખબર નહીં પડે. હા, અચાનક શું આવી રીતે વાતું કરો છો મરવાની? તમને કાંઈ એટલે કાંઈ નથી થયું. હજી સારા છો અને હજુ તમે ઘણા વર્ષો જીવવાના છો. એ તારી આશા છે, પણ મારું શરીર હવે મને નથી સાથ આપતું બેટા. એટલે આ બધી જવાબદારી હવે હું તને સોંપું છું. જેવી રીતે મેં આખું જીવન સંભાળ્યું ને એવી રીતે તું સંભાળજે બેટા, ને મારા દીકરાનું એ ધ્યાન રાખજે. બા ને તું તારું એ રાખજે બેટા. હા ને બા, અચાનક આવી રીતે તમે વાત ન કરો. તમારી તબિયત સારી ન હોય તો તમે આરામ કરી લ્યો. હા, એ તો હું કરી લઈશ આરામ, પણ મને એમ થયું કે નહીં, તને આજે આ જવાબદારી સોંપી દઉં ને હું થોડી શાંત થઈ જાય એટલે મારા જીવને પણ તરો છે ને બહાર હળવો થઈ જાય. આ ભલે તમે જવાબદારી મને મારા હાથમાં સોંપી દીધી, પણ આ જવાબદારી પૂરી કરવા માટે મારે તમારી જરૂર તો પડવાની જ છે. હા તો કંઈ નહીં, હું હોઈશ ત્યાં સુધી તું મને બધું જ પૂછજે, હું તને બધા જવાબ દઈશ. હવે તમે એક કામ કરો, તમે છે ને થોડી વાર આરામ કરી લ્યો. હા, હું આરામ કરી લઉં. તું જા નીચે ને જે જમવા કરવાનું હોય તેની પેલા પાસે રસોઈ કરાવી દે, પછી મને ઉઠાડજે, હું સૂઈ જ જાઉં થોડી વાર. હા ને બેટા, ચા. દેવા, હા હવે તું કચરો કાઢવા માટે જાસ? હા, એ થોડુંક કામ કરવા મોડું થઈ ગયું. જલ્દી જા. પહેલા મારા રૂમમાં કચરું પોતું કરજે, પછી બાના રૂમમાં જાજે. હા, ઓકે. પેલા કોને? દીકરાને? નહીં, માને કઈ રીતે ખબર પડશે? પેલા માને, દીકરાને ખબર પડે ને કે આપણું પોતાનું જાય ને તો શું થાય? હાલો માજી, તમને હું સ્વર્ગ દેખાડું. આજે તો કંઈ સારું નથી લાગતું, ખબર નહીં કેમ. બહુ પગ દુખે છે, માથું દુખે છે. બા થોડી વાર આરામ કરું ને તો કંઈ ઠીક લાગે. આમાં રાધે રાધે. બાપ, જમવું નથી તમારે? મને કંઈ ઠીક નથી લાગતું, પછી મોડેથી ભૂખ લાગશે ને તો ખાઈશ. નીચે શેઠ ને શેઠાણી વાટ જોવે છે. હા તો કહે કે એને તબિયત નથી સારી લાગતી એટલે હમણાં નથી આવતી. ઓ બા, સારું સારું. માફ કરજો બા, આમાં તમારો કાંઈ વાંક નથી, પણ તોય તમે વાંકમાં આવ્યા.
માફ કરજો. જમવાનું થઈ ગયું તો શું કરું? તો હાલો એટલે જમવાનું. દેખાતું નથી, આંધળીનો છે તું. શું કરું છું અહીંયા? કામ કરું છું, દેખાય છે તને કામ કરું છું? એ કામ કરતો હોય ત્યારે ડિસ્ટર્બ નહીં કરવાનો મને. કેટલી વાર કહ્યું છે? એક કામ કરજા, નિકિતાને અને મારા બાને બંનેને બોલાવી લે. તો ક્યારે આવશો? એ લોકો આવે ને પછી મને બોલાવજે, સમજાણું? આવે પછી બોલાવજે, પહેલા નહીં. જા. ટીવી ચાલુ, ટીવીનું રિમોટ. એ દેવલા, આ ટીવીની રિમોટ ક્યાં છે? ઓ પર જતો રહ્યો. નિકિતા, નિકિતા, કમાલ કરે છે તું. આ રિમોટ ને સાથે લઈને શું કામ ફરે છે? સાથે લઈને નહોતી ફરતી, ત્યાં પડેલો હતો દાદરા પર. આ પેલો નોકર છે ને 2%નો, કઈ કામ ધંધો કરતો નથી. ગમે ત્યાં ગમે તે વસ્તુઓ પડી હોય છે છતાંય ધ્યાન આપતો નથી. આ દાદરા ઉપર કોણે મૂક્યું હતું? બા ભૂલી ગયા હશે અને એ પાછો અહીંયા રાખતા ભૂલી ગયો હશે. તમારે જમવું નથી? બા આવ્યા? બા તો સવારના નીચે નથી આવ્યા. સવારના નથી આવ્યા મતલબ ઉઠ્યા જ નથી હજી? જાગી ગયા હશે કદાચ. હું પણ રૂમમાં નથી ગઈ કેમ કે કાલે એમ કહેતા હતા કે મને માથું દુખે છે, માથું દુખે છે, એટલે સૂતા હશે કદાચ. શું સૂતા હશે? જવું જોઈએ ને તારે બાની પાસે, ઉઠાડવા તો જોઈએ ને. બાને શું તકલીફ છે શું નહીં પૂછવું તો જોઈએ કે નહીં? પણ મને એમ હતું કે એ ઊંઘ કરી લેશે પૂરતી તો એને આરામ મળશે, માથું ઉતરી જશે, એટલે હું નથી ગઈ. એક કામ કરને, આ પેલો કંઈક ખાખા ખોળા કરતો હશે, બોલાવે ને એ નોકરને કે જઈને બાને ઉઠાડે ને બોલાવીને લઈને આપ. દેવ, દેવા. હવે આટલું પ્રેમથી બોલાવવાની કોઈ જરૂર નથી. ઓ આરામી માણસ, જોયું ને? આ જે વ્યક્તિ જેવા હોય એવા કહીને બોલાવીએ ને તો તરત જ ધ્યાન આપે. જા એ મારા બાને ઉપરથી બોલાવીને લઈને આવ. કીધું ને તને? તો શું કરતો તો અહીંયા? હા પણ એને બોલાવવું મારું કામ થોડું છે. મતલબ તો કહેવા શું માંગે છે? મારું કામ થોડી છે મતલબ? નહીં એટલે હું એને બોલાવવા જાઉં પછી તમે જ મને કહો છો ને કે રૂમમાં કાકા કોળા હું કહીશું, ત્યાં તારું શું કામ હતું, એટલે પછી તમે જ મારી પાસે બોલું. આમ પણ હા તારા જેવો વ્યક્તિ કરી પણ શું શકે ઘરમાં? હા 2 રૂપિયા તો હોય નહીં ઘરમાં. ઘરમાં ખાખા ખોળા કરીને બધી વસ્તુઓ ચોરતા જ આવડતું હોય. ચોરી કરે એના કરતાં તો બરાબર છે ને. જા તું ભાણા પર જા, બરાબર કરતો તો કામ. જા ચાલ, આપણે બંને જઈએ, જઈને ઉઠાડીએ બાને. સૂતા છે બા. બા, બા ઉઠો, જમી લઈએ. ચલો. એમને તાવ નથી આવ્યો? એકવાર ચેક કરી. બા માણસ જવાબ તો આપે કે નહીં? બા બા, કેમ બોલતા નથી? બા, 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 બા. દેવાંગીના હાથ કા આટલા ઠંડા પડી ગયા? આનો શ્વાસ પણ નથી ચાલી રહ્યો. બા, 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 શું થયું? બા, બા શું થયું તમને? પેલું નોકર ક્યાં છે? એ નોકર, નોકર. બા શું થયું? બા, હા 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 શેઠજી, બા, હું છું બાને. મારા બા મરી ચૂક્યા છે. શું? હજી તો એક દિવસ પ્રતિ જો હું નોકરી આવ્યો એના અને બાવયા ક્યાં?
બિચારા બાએ તો મને નોકરીએ રાખ્યો તો, પણ કઈ રીતે? આ તને પૂછું છું હું કે આ કઈ રીતે? સૌથી પહેલા તું આવ્યો હતો ને આ રૂમમાં? હા, પણ ત્યારે તો મને એને જવાબ આપ્યો કે મને થોડીક મજા નથી એવું લાગે છે, પછી ખાઈ લેશે. થોડી વાર પહેલા તમે આવ્યા ને જવાબ આપ્યો તો એટલી વાર એને શું થઈ ગયું? મને શું ખબર? મને શું ખબર? તે કઈ ખવડાવ્યું નથી ને મારા બાને? હું શું ખવડાવવાનો? મારા બાને કઈ કર્યું નથી. પણ હું સાચું બોલ. તમારા બાને હું શું કામ કઈ કરું? તમારા બાને હું શું કામ કઈ કરું? દેવા મા વયા ગયા. થયું શું હશે? દેવાંગ હિંમત રાખો. દેવાંગ શાંત થઈ જાઓ, થોડીક હિંમત રાખો. બાને હાર્ટની પ્રોબ્લેમ હતી જ ને. મને લાગે છે કે એને હાર્ટ એટેક જ આવી ગયો છે. મારા બા મને છોડીને જતા દેવાંગ થોડી કિંમત રાખો અને સગાવાલાને ફોન કરો. સમજાતું નથી મને. આવી રીતના આપણને છોડીને જતા રહે. સમજાતું તો મને નથી. અને સાચું કહું ને દેવાંગ, તો જ્યારે છેલ્લી વાર હું બાને મળી હતી ને ત્યારે બાએ ઘરની બધી ચાવી મારા હાથમાં આપી અને એમ કીધું કે આજથી આ બધી જવાબદારી તારી. જો મને ખબર હોત ને કે બીજી ઘડીએ બા વહી જવાના છે તો એ જવાબદારી હું ક્યારેય લેત જ નહીં મારા હાથમાં. મારું મન માનવા તૈયાર નથી કે બા આપણી નજીક નથી. હજી આકાશ ઘરમાં બાના હોવાનો અહેસાસ થાય છે. સાચી વાત છે. મને છે ને ડગલે ને પગલે બાની કમી મહેસૂસ થાય છે. દેવાંગ, તમને નથી લાગતું કે જ્યારથી ઓલો દેવો આવ્યો છે ઘરમાં ત્યારથી આપણા ઘરમાં કંઈ સારું જ નથી થતું? હા, મને તો લાગે છે કે એના પગલાં જ અપશુકનિયાળ છે. એ આવ્યો ત્યારથી તમે ગુસ્સામાં ને ગુસ્સામાં હોવો છો. નથી તમારા ધંધામાં કંઈ સારું થતું. અને હવે તો આપણા ઘરના મોભી વયા ગયા. એક નંબરનો પનોતી છે સાલો. એ દિવસે ફટકાણો હતો ને મારી સાથે, ત્યારે એક મોટી ડીલની ફાઇલ હતી મારા હાથમાં. ડીલ કન્ફર્મ જ હતી, પણ સાલાના ફટકાયા પછી બધું અચાનક બદલાઈ ગયું. આખી ડીલ કેન્સલ થઈ ગઈ. ઘરમાં આવ્યો હોય પછી મારા બાને ભરખી ગયો. હા, આમ પણ સાલાનું મોઢું જેવું છે, એને જોઈએ ને એટલે આખો દિવસ ખરાબ જાય છે. એવા પનોતીને ઘરમાં રાખવાની કોઈ જરૂર નથી. હવે એક કામ કરે, એ વ્યક્તિ આવ્યો છે ત્યાં આટલું બધું થયું છે ને, તો પછી એને આજે જ ઘરની બહાર કાઢીએ. મારે નથી જોઈતો કોઈ નોકર. અને આમ પણ હવે આ ઘરને કોઈ નોકરની જરૂર નથી.
બોલાવે ને ક્યાં છે? હશે ક્યાં? દેવા, દેવા, જો સાંભળ, હા સાહેબ. તું કંઈ પણ બોલે કંઈ પણ પૂછે ને એ પહેલા હું જેટલું કહું ને એટલું જ કરવાનું છે, એ યાદ રાખજે. અત્યારે ને અત્યારે તારો સામાન પેક કર અને નીકળી જા મારા ઘરમાંથી. પણ કેમ? મારું શું વાંક છે? મારી શું ભૂલ છે? મેં શું કર્યું? શું કર્યું એમ પૂછે છે? સાલા આવતા વેત મારી માને પરખી ગયો, મારા ધંધાને પરખી ગયો અને હવે પૂછે છે કે તે શું કર્યું છે. મેં આવું કાંઈ નથી કર્યું. નથી કર્યું ને તે? હા તો કંઈ વાંધો નહીં, નીકળી જા મારા ઘરમાંથી. મને છે ને તું જરાય નથી ગમતો. જો શેઠ, હવે આજનોથી તો કામ એક મિનિટ પણ નહીં. કહ્યું ને તને, સામા સવાલ કે જવાબ ના જોઈએ મને. શેઠાણી સમજાવો ને. નહીં, દેવાંગ જે કહે છે એ સાચું જ કહે છે. આટલા દિવસ રહીને તે અમારા ઘરની હરેક ખુશી ભરખી લીધી છે. હવે તું જતો રહે અહીંથી. અને આમે હવે અમારા ઘરમાં અમારે કોઈ કામવાળાની જરૂર નથી. મારા આવતા બા વ્યા ગયા. મારા આવતા તમારો ધંધો બંધ થઈ ગયો. એમાં મારો શું વાંક? પનોતી છે તું. તારા જેવી પનોતી ઘરમાં આવે ને એટલે આવું જ થાય. તારો શું વાંક છે શું વાંક નથી એ જવાબ અમે તને નથી આપવા માંગતા. અને આમ પણ અમારા બંને જણાનું મૂડ ઠીક નથી. પાનું જે જગ્યાએ બેસણું રાખ્યું છે ને અમે લોકો અત્યારે ત્યાં જઈએ છીએ. પણ યાદ રાખજે, ત્યાંથી પાછા આવીએ ને એટલે તું અમને આ ઘરમાં ના જોઈએ. સમજી ગયો ને? 2 દિવસ તો 2 દિવસ. બા તો ભાઈએ જ મને નોકરીએ રાખ્યો તો ખાલી આજનો દિવસ. તને કીધું ને દેવાંગે કે હવે 1 સેકન્ડ માટે તું આ ઘરમાં નહીં. સાંજે 6 વાગ્યાની બસ છે ને, ઈ 6 વાગ્યાની બસમાં વયો જાય. ત્યાં સુધી તો મને અહીં રહેવા દો. ઠીક છે. 6 વાગશે ને ત્યાં સુધીમાં તો મારું કામ થઈ જાય. શું? બાને જેટલો સમય હું હારે રહ્યો છું એ આ ઘરનું કામ કરવાનું, તમારી પાસેથી પૈસા લેવાના, અધૂરું કામ મૂકીને હું ક્યાંય- મળી જશે તને તારા પૈસા. તને કહ્યું ને સાંજે 6 વાગે એટલે તારો સમય જોઈને નીકળી જજે અહીંયાથી. જા, તારું કામ બતાવ હવે. સારું. હવે શું કરું? અહીંયા તો બાજી રાખી પલટાઈ ગઈ. આજે મારે આ ઘર છોડીને જવું પડશે. અને હજી મારું કામ પૂરું નથી થયું. ગમે એમ કરીને આજે મારું કામ તો બતાવવું પડશે. પણ શું, કેવી રીતે, કે મને ક્યારે? 6 વાગ્યાની મારી બસ. 6 વાગ્યા પહેલા ગમે એમ કરીને 6 વાગ્યા પહેલા મારે વિચારવું પડશે. મારી બેનને ટીકડા. તને એ જ મોતે મારું ને? ઘણા
હતા બેસણામાં. આટલું ધૈર્ય નહોતું. હા તું હજી છે અમારા ઘરમાં? 6 વાગ્યાનો સમય આપ્યો હતો ને હા તો તને? હજી વાર છે ને. મેં વિચાર્યું કે જાવ એ પહેલાં તમને એકવાર મળતો જાવ, મારા હાથનું શરબત પીવડાવતો જાવ. છેલ્લે છેલ્લે મારે છોડવાની તો નોકરી જ છે ને. મારા મમ્મી ઓફ થઈ ગયા છે ને અહીંયા અમે લોકો શરબત પીએ. જો ખોટું ન લગાડતા, પણ એક વાત કહું, આ વડીલતા એની ઉંમર થઈ ગઈ હતી, એની પાછળ રોવાનું ન હોય, ભક્તિ ભજન કરવાનું હોય, એને મીઠું ને ગેળું ગેળું ખાવાનું હોય તો એને આનંદ થાય, એના આત્માને શાંતિ મળે. એમ એની ઉંમર થઈ ગઈ હતી. જ્યારે ઘરનું કોક જાય ને તો ખબર પડે, નાના હોય કે મોટા, જાય એટલે દુઃખ થાય જ. શેઠાણી, એ જ કહું છું, આ ઘરનું કોક ગયું હોય ને ત્યારે જ ખબર પડે, ત્યારે જ ખબર પડે. તને શું ખબર પડવાની? મને નથી લાગતું કે તારી આગળ પાછળ કોઈ ઘર પરિવારે હોય. નિકિતા છોડને હવે. સાચી વાત છે, મારી આગળ પાછળ હવે કોઈ નથી રહ્યું. મતલબ છોડો ને આ બધી વાતને, હાલો મારો જવાનો સમય થઈ ગયો. હા હા આ મારું છેલ્લે બનાવેલું શરબત પી લ્યો હે ને. હા પી લેને નિકિતા, આમ પણ થાકી ગયા છે અને ઊભા રહી રહીને મારી તો એનર્જી લો થઈ ગઈ છે. પી લઈએ, થોડીક એનર્જી તો આવશે. દેવાંગ, અજીબ છે થોડુંક, પણ સારું છે. હું મમ્મીએ ચાવી આપી, એ જૂનો તો એમને કબાટમાં જ મૂકીને આવતી રહી હતી. બેસણામાં એમને વહી ગઈ હતી. ખત ચાલે છે કે નહીં તારું? ચાલુ કરો. રિમોટ પણ અહીંયા કોઈ અમુક નથી. અરે માથું ફરે છે બધું. હાલો શેઠ, મારે જવાનો સમય થઈ ગયો છે, હું જાઉં. શું થાય છે તમને? હે? શું થાય છે તમને? આ શેઠાણી ક્યાં ગયા? કાંઈ થતું નથી શેઠ, તમને કાંઈ નથી થતું શેઠ. શેઠ તમને કાંઈ નથી થતું. અમારા જવાનો ટાઈમ થઈ ગયો છે, સમજે? આવી જ રીતે મારી બેનને તડપાવી હતી ને. તડપ તડપ તડપ. આવતો અહીંયા, હા અહીંયા. તમે શું કર્યું તે? આવી રીતે ગરમ ક્યાં થયા? અહીંયા બધા તમને ઓળખતા હતા એટલે? તને કોણે કીધું હતું કે આવી રીતે બધાની વચ્ચે, અને ખાસ તારા ભાઈને તું આપણા પ્રેમ વિશે બધી વાતો જણાવે? મેં કહ્યું હતું તને ક્યારેય પણ? તમને ખબર છે ને કે મારા જીવનમાં મારો ભાઈ જ મારું એક પરિવાર છે. મા બાપ તો કોઈ નથી, તો મારે મારા ભાઈને તો હંધોય કેવું પડે ને. હંધોય કેવું પડે, પણ આપણા પ્રેમ વિશે ક્યારેય પણ નહીં. જાણે છે ને તારી અને મારી વચ્ચે કેટલી મોટી દિવાલ છે? શું ઓકાત છે તારી? જાણે છે કે નથી જાણતી તું? તો મેં જ તો કીધું તું કે તમે મને પ્રેમ કરો છો, તો પછી પ્રેમ કરતા હોય એટલે લગ્ન કરવાના જ હોય ને. મેન્ટલ છે તું? મેન્ટલ છે? હા, પ્રેમ કરતા હોઈએ તો લગ્ન કરવાના જ હોય.
એ વાત ફિક્સ નથી. તને પ્રેમ કરતો હતો, પણ સાચું કહું ને તો આ તારું રૂપ, આ તું જેવી દેખાય છે ને એ તારા શરીરને પ્રેમ કરતો હતો. મારી ભૂખ બીજી કઈ નથી. હા, જે તું સમજી રહી છે ને એ જ કહેવા માંગુ છું. હવે તારી સાથે મારે શું સંબંધ રાખવાનો? તું ક્યાં, હું ક્યાં? અરે તારા કરતાંય સારી સારી 17 છોકરીઓની લાઈન લાગી જશે મારી પાછળ. હા તો કદાચ ઘરે બેઠા બેઠા નોકરીના બાને તારી સાથે મજા કરી શકું ને એટલા માટે જ મેં આ નાટક કર્યું હતું. બોલ, હવે કઈ કેવું છે? પૂછવું છે તારે? મને સાચો પ્રેમ નથી કરતા. તમે આર્યારે લગ્ન નહીં કરો તો શું મરી જઈશ. હું નહીં જીવું. મેં નથી તમને ખોટો પ્રેમ કર્યો. મને તમારા રૂપ હારે કઈ લેવા દેવા નહોતું. મને તો એમ કે આપણે બે લગ્ન કરશું, હારે રહેશું. મારી પાસે બધું ખોટું બોલ્યા હતા. ખોટું જ બોલ્યો હતો. અને આમ પણ મરવાની ધમકી મને ના આપ. મને ખબર છે આ તારા જેવી બે કોડીની છોકરીને પૈસા આપીશ ને તો બધું ભૂલી જશે. કેટલા રૂપિયા જોઈએ છે? પૈસા હાટતે તમને પ્રેમ નથી કરતી. સાચો પ્રેમ કરું છું તમને. મરી જઈશું તમારા વિના. હવે હું નહીં જીવું. તમે મારી હારે ખોટું કર્યું. મરી જઈશું એમ? મરવું છે તારે? બોલ ને, મરવું છે? જીવવું મારે. મારી હારે તમે આટલું ખોટું કર્યું. જરાય શરમ નથી આવતી. મેં મારા ભાઈને કહી દીધું. બિચારો મારો ભાઈ કેદુનો મારા લગ્નની તૈયારીમાં લાગી ગયો છે. તમારા બાપાએ મારો હાથ માંગવા આવવાનો હતો અને તમે મારી હારે આવડું મોટું છલ કર્યું. ચલ, મારા પગની જૂતી સમાન પણ તારી ઓકાત નથી. સમજે છે ને? પગની જૂતી પણ નહીં. અને મરવું જ છે ને તારે? લે, તારા જેવી છોકરીઓને મરવા માટે જ આ દવા બની છે, પોઈઝન. લે, પી જા. મરવું છે ને? તમને એવું લાગે છે ને કે હું તમારી જેમ નાટક કરું છું? દેખાય છે હવે નાટક જ છે. હે હે હું કરે દવા પી લીધી તે? તમે મારી હારે ખોટું કર્યું છે ને. ભગવાન તમને કોઈ દી માફ નહીં કરે. સાંભળ મારી વાત. ચૂપચાપ અત્યારે ને અત્યારે તું મારા ઘરની બહાર નીકળી જા. તે પોઈઝન પીધું છે એ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ. ચોપ, મારું નામ ક્યાંય પણ ના આવવું જોઈએ. સમજે છે ને મારી વાતને? નકર તારા ભાઈને હું સરખી રીતે જીવવા નહીં દઉં. જોયો નથી એને ક્યારેય, પણ યાદ રાખજે, હું એને પણ મારી નાખીશ, મર્ડર કરાવી નાખીશ. નીકળ મારા ઘરમાંથી. નીકળ! જેમ મેં મારી બેનનું મોત જોયું ને એવી જ રીતે તારું મોત જોઈને જાય. હું તારું ને તો હૃદયમાં જોરથી ઢીકો પણ મારી શકું છું, પણ નહીં, સાલા મરી જાય તું. ચડાપ! 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 હજી થોડો કઈ જીવતો નથી ને, નહીતર મારું હૃદયમાં ટીકો. કમ્પ્લીટ. જો જો બેને તો પતાવી દીધા,
હવે આનું હું ન્યા પરપોટો કરી દે આનો તો હાલ હાલ તે એ શેઠાણી દેવાંગ 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 ભગવાન હજી મારા ઘરમાંથી એકટે લીધું તું મારી માને લઈને શાંતિ ન મળી તો તે મારા ઘરવાળાને લઈ લીધો દેવાંગ ભગવાન હું હાવ એકલી થઈ ગઈ દેવાંગ થોડુંક તો કઠણ કાળજું રાખવું તું મને ખબર છે કે તમને તકલીફ થઈ હતી મમ્મી ગયેલી પણ થોડી હિંમત રાખવી હતી તમે ગયા નથી તમને મોઈક લાગે અને હવે ખબર પડી કે અચાનક આપણા ઘરમાં એક પછી એકનો જીવ કેમ જવા માંડ્યા દેવા દેવા બોલો 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 શેઠાણીજી આલે તારા માટે શરબત લાવી છું પી શેઠાણીજી તમે ભૂલી ગયા શરબત મારા માટે નહીં તમારા માટે હતું અમારા માટે હતું પણ આ શરબત તું જ પી શેઠાણીજી ધર્મમાં માનો છો તમે ધર્મમાં ભગવાને જેના માટે જે લખ્યું છે ને એને મળે જ છે સાચું બોલ કે બધે તે જ કર્યું છે સાચું બોલ તે જ કર્યું છે ને આ બધું ફરીવાર પ્રશ્ન કરવાનો કોઈ મતલબ જ નથી રહેતો ને આ હાવ સોખું ને હામે જ છે શું કામ કર્યું શું બગાડ્યું તું મારા ઘરવાળાએ તારું મારી સાસુએ તારું શું બગાડ્યું તું આમાં તમારો બેનો કઈ વાક જ નથી મને અફસોસ એ જ વાતનો છે કે તમને વાક વગેરે મારવા પડશે દોષીને તો મારી નહીં હવે તારો વારો તારી પાસે બે ઓપ્શન છે એમાં કાં તો તું આ બેના મોતનું કારણ હાવ અલગ જ રીતે ખબર ન પડે એમ ક્યાંક ગાયબ થઈ જા અને બીજું ઓપ્શન તારું એ છે આની હારે હાર વહી જા પણ મારી પાસે કોઈ ઓપ્શન નથી પણ હું તને આપું છું ને તારી પાસે એક જ ઓપ્શન છે કે આ શરબત પી અને તું એની જેમ મરી જા પી મારી બેનનું પરાણે મોઢું ખોલાવીને મજબૂર કરી દે આજ ટીકડાઓ મોઢામાં ખાલીને પીવડાવ તને હા કોણ તારી બેન હવે તારો પતિ વયો ગયો નકર બતાવત કે કોણ મારી બેન અને હું એનો ભાઈ તું એમ નહીં માને નહીં તારે એમ માનવાનું નથી વધારે સમય નથી મારી પાસે 6 વાગ્યાની બસ 5:30 થઈ ગયા છે 5:30 થઈ ગયા છે ને? ચાલો તારી પાસે વધારે સમય નથી હવે હું પોલીસને ફોન કરીશ નહીં બોલવાનું જરૂર નથી ચાલો પી જાઓ ચાલો મૂક મને! જા મૂક!
ક્યાં જઈશ? વિલા વિલા અસર થઈ અસર તને થઈ અસર હે થઈ ને આ બધી શું કામ? આ તારો પતિ છે ને, પતિ એક છોકરીને પ્રેમ કરતો હતો. બિચારીને પ્રેમની જાળમાં ફસાવીને લગ્નના સપના દેખાડ્યા. એ સપના એણે મને દેખાડ્યા. મને થયું કે મારી બેન એક સારા ઘરમાં જઈને સુખી થાય. એના માટે મેં પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું અને અચાનક ખબર પડી કે મારી બેન જેને પ્રેમ કરે છે ને, એટલે કે તારો આ ઘરવાળો, ઈ સાલો નપટ નાલાયક ખાલી એનું શોષણ કરતો હતો. મને છેલ્લે ખબર પડી જ્યારે મારી બેન ઈ જગ્યાએ મજબૂર થઈને આવી કે એને પોતે આ તને જે પીવડાયું ને ઈ ઝેરના ટીકડા પી ગઈ હતી. મારી મજબૂરી, મારી બેનની મજબૂરી કે અમે બે કાંઈ નહોતા કરી શકી એમ. મારી બેન મારા આયા મરી ગઈ. મારા આ હાથ આવી જ રીતે ધડકતા હતા અને હું રોતો હતો. બસ ત્યારે જ મેં વિચારી લીધું એક મારી બેનની વાહે આખા રમેશનું ખાનદાન ભૂસ કરી નાખીશ. હવે કરવું હું મારે? આવડા મોટા ઘરમાં મારે જાવું કઈ રીતે? એટલે નોકર બની ગયો. પેલા તારી સાસુ, પછી તારો પતિ. તારો કાંઈ વાક જ નથી, પણ છતાં મારે તને મારવી પડે ને. વળી કાલ તું પોલીસ પાસે જા, કેસ કબાડ. આપણે જોતું જ નથી એવું કાંઈ. બધું ફિનિશ. નિરાતે આરામથી હોયા ગયા કે ઓલા તારા પતિની જેમ જોરથી છાતી ઉપર ઢીકો માર્યો? તારે જરૂર નહીં પડે. તારું હૃદય નબળું હતું ને, તરત ખાલી થઈ ગયું છે. હે બેન, તારા પ્રેમનો, તારી લાગણીનો, તારી સાથે કરેલું આ છલ, તારી બાંધેલી દર વર્ષની રાખડીનો હું જે સંબંધ નિભાવી નથી આવ્યો ને, આ ઋણ, આ બેની તારી રાખડીનું ઋણ હવે ચૂકતે કર્યું. એક બે ને ત્રણને ઢાળી દીધા. ઈ સેમ બેન, તું જે રીતે તડપતી હતી ને, એ જ રીતે મારી બેનને કીધું તું મેં કે તને રમેશના દીકરાએ માર્યો છે ને, હું રમેશના ખાનદાનને મિટાવી દઈશ. આજ મારી બેનને ગર્વ થતો હશે મારા ઉપર. મેં આખું ખાનદાન લાડલી બેનીના લગ્ન માટેના કેટલા ભેગા થયા છે. પેલા 20 અલગ કરી લો.
શું કરશ તું? આ બધું તારા લગ્ન માટે ભાઈ. આ બધું તારા લગ્ન માટે. મારા લગ્ન નહીં થાય. તને ખબર છે મેં તને અંદોય સાચું કહી દીધું ને તો એવડે ગરમ થઈ ગયા મારા ઉપર. એ ગાંડી, હું મનાવીશ ને. તું કેમ કેમ આવું કરે છે? લગ્ન નહીં થાય એટલે હું એમની પાસે ગઈ હતી. એમણે મેં કીધું કે મારો ભાઈ તમારી પાસે ને તમારી મમ્મી પાસે મારો હાથ માંગવા આવશે. તો એમને મને કીધું કે તે હું કામ હંધીએ વાત કહી દીધી. મારે તારી હારે ક્યાં લગ્ન કરવા હતા? હું તો ખાલી ટાઈમ પાસ કરતો હતો. મને કે તું અહીંથી વહી જા, ભિખારી હારે કેવું લગ્ન કરું. એમણે મને લગ્નની ના પાડી દીધી પહેલા. એટલે મેં એમને કીધું કે હું મરી જઈશ તમારા વિના. એમણે મને ટીકડા આપી દીધા મરી જવા હાટું. મેં એ ટીકડા ખાઈ લીધા. સાચું બોલ ને. હું મરી જઈશ પહેલા. નહીં, ટીકડા પીવાની હું જરૂર હતી, પણ એણે મને આપ્યા. એણે જ કીધું કે તને મારાથી પ્રેમ છે ને તો લે ટીકડા ખાઈ જા. તો મેં ખાઈ લીધા. મારી ભૂલી પહેલા હાલ હાલ હટ હાલ વેલ્યુ દવાખાને જવું પડશે. માર નથી જવું દવાખાને. કેમ? માર નથી જીવવું. જીત નો કર. હાલ તું બેન દવાખાને. તું ફટાફટ. પહેલા અબથી એમના વિના જીવીને હું કરવાનું? તું 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 પહેલા 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 તું તું તારું પહેલા પહેલા તારું એ બેન. મારી બેનડી. હવે તું ખુશ ને? હે, હવે તું ખુશ ને? મેં કીધું તું તને કે નહીં મૂકું એ કહીને જેણે તને દુઃખી કર્યા છે. હવે 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 મારી મારી હવે મારી બેનડીને શાંતિ થઈ. બેન 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 ક્યાં છે તું બેન? હું કેટલો ગાંડો છું નહીં. હવે તો ક્યાં હોય મારી બેન? તું 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 કેટલી યાદ આવે છે કે મને એમ છે કે હજી તું આયા છો. સોરી, પણ મને તો આ ઝાંઝરનો અવાજ ક્યાંથી આવે છે? આ ઝાંઝર. દેવા, ઓ દેવા. હા લે. અરે મારી બેનડી આવી ગઈ. આવી ગઈ. હા. અમથો તો મને અહીંયા આવવાની ના પાડશો અને આજ શું લેવાના અહીંયા બોલાવીશ? જરૂરી કામ હતું એટલે.
એવું કયું જરૂરી કામ હતું કે તું ઘરે આવીને ન કહી હક? જો તારે લગ્ન કરવા છે? હા, તો મારી બેનીને લગ્ન કરવાના હોય ને તો લગ્ન પહેલા એનો ભાઈ એને કંઈક આપે. શું આપે? લે આ હું પણ ભાઈ સડા ઝાંઝરી. મને આ પહેરવા નથી ગમતા. તું રાખ તારી પાસે. મારા પગમાં નો હાર લાગે. તને પહેરવા નથી ગમતા પણ મને ગમે છે. અરે આ ઝાંઝરી પહેરીને તું આખા ઘરમાં છન 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 આ હાલતી હો ને તો આવો જ અવાજ આવ્યા કરે અને મને એ બહુ ગમે. એમાંય તે મારી બેનીએ પહેરેલા ઝાંઝરાનો અવાજ જે સન 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 આવતો હોય આવા તો હારો અવાજ આવે હે. તો પછી લે આ હું પહેરાવું કે તું પહેરી લેશું? એ તો હું પહેરી લઈશ. પણ પહેલા તારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? એ બધું મૂકીને મેં લીધે બધું. એ હું આ બધું ભેગું કરું છું કે નહીં? બહુ ખર્ચા કરતો નહીં. પછી તારા લગ્ન હોત બાકી છે કે નહીં? મારા તો હવે થઈ જાય. હારું હાલ, તું ઘરે આવ ને ત્યારે હવે તને છન છન એવું સાંભળવા મળશે. પાકું ને? જલ્દી આવજે. હા, ધ્યાન રાખજો ખોવાય નહીં. બહુ મોંઘા છે. નહીં ખો. બેનડી ખુશ થઈ ગઈ. કેવા 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 સપના જોયા હતા. હા હા આ મારી મારી બેન માટે નો 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 પૂરા કરી શકું હું આ જન્મમાં. પણ કાંઈ વાંધો નહીં બેન, આવતા જન્મમાં હું તારો ભાઈ છે અને આવતા જન્મમાં તારા એક સપનાને બાકી નહીં રાખું. બધા સપના તારા પૂરા કરી.